જો આજે સવારમાં નાસ્તામાં છે ફરસી પૂરી બનાવી. આટલી વણી મૂકી, આટલી વણી છે અને તરાય છે અને રોટલી તરી. અને અમારો મોહન શું કરે છે? મોહન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ખોય? પૂરી નહીં, ફરસી પૂરી. અને મને તો ખબર બી નહીં કેવી પૂરી છે. ફરસી પૂરી કહેવાય આનો. ફરસી પૂરી કહેવાય. જો મોહને તો થેલા ભરી દીધા એના પિયર જવા માટે. મોહનના આજ પિયર જવાનું નહીં મોહન? પિયર ને ઘેર જવાનું. અને રોટલી તરેલી ખાય અને પિયર જવાનું મોહનના આજે. મોહન કેવો ખુશ સવારે વહેલા ઉઠી અને તો હાથે એનો કપડો હાથે ધોઈ કાઢ્યો. આ તો 25 મિનિટમાં નહીં લીધું ને બધું કરી લીધું. આપ તો એને ઉઠાડવો નહીં પડે. હા, આપ તો જાતે ઉઠી. 3:30 વાગ્યાનો કે હું તો જાગું એમ કહેતો હતો. જેટલી ખુશી પિયર જવાની જો તો ખરા. હા, મોઢા પર જેટલી સલકાય. ઘેર જવાની ખુશી નહીં. તાણ આ તો જબરજસ્તી લઈને જાય ઘેર મને પકડી. કે જબરજસ્તી મને મોકલી કે કોણ? એમ નહીં કેમ ભાઈ બદલી જાય પકડી. ભાઈબંધો જબરજસ્તી લઈ જાય મને એમ કોઈ. હા, તારા નહીં જાઓ? એના ખુશી માટે લઈને જાય છે. ભાઈબંધો તો પછી મળે. કાલ તો 2 જણા તૈયાર થઈ ગયા છે હવે પાર્લર જવા. સાહેબ પણ તૈયાર થઈ ગયા, મોહન તૈયાર થઈ ગયો. મોહન જેવી ચહેરા પર ખુશી દેખાય છે. રોટલી ખાવા કે આવો બધા એમ કહી. મોહન 15 તારીખે આવી જાય ને? 15 તારીખે હોજે 8 વાગે તારે અહીંયા આવી જવાનું હો ને? હા, કે એટલે હસો સાહેબ હો. આ એટલે આવો કાઠો. આ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 12:30 વાગે. આશા રાખું કે તમે બધા પણ હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. બધાને કાલે ઉત્તરાયણ છે તે એડવાન્સમાં હેપી ઉત્તરાયણ. અને આજે બપોરે બધું કામ કરી દીધું. મેં ચોક પણ ધોઈ કાઢ્યો. અને બપોરે ખાવામાં છે બાજરીના રોટલા અને મિક્સ શાક બનાવ્યું છે. બાજરીના રોટલા અને મિક્સ શાક બનાવી છે. અને આજે જવાનું છે અમારે બહાર ઉત્તરાયણ કરવા. 2 દિવસ બીજા ગામ ઉત્તરાયણ કરવા જવાનું છે. તે બધી તૈયારીઓ હજુ કરવાનું કશું કરી નહીં. તૈયારીઓ હવે કરી દઈએ. પહેલાં બધા ખાઈ પીને જાય બધું કામ કરીને પછી બધું તૈયારીઓ કરીએ તો આગળ તો કશું થાય જ નહીં. એટલે સારું, ચલો પહેલાં હજુ તો રાહ જોઉં છું. ફોન કરું છું. ચારા આવી છે. ફોન તો કર્યો પણ હજુ ખાવાવાળા આવ્યા નહીં. એ ચારા આવી ખબર નહીં. હવે આવી તાણો એ ખાઈને જોય ને પછી મારે બધું કામ થશે. તો કંઈ કામે નહીં થાય. કપડાં બપડા બધું ધોઈને મૂકી દીધું છે. આજ તો મચ્છર જાળ્યો ને એવું એ ધોઈ છે એટલે બધું સાફ કરીને મૂકી દીધું છે. અને થેલા પેક કરવાના. જો હજુ તો મશીનનું તો આ બધું પડ્યું છે. એ બધું હરખું કરવાનું બાકી છે તે કરી દઈએ. અને હવે પછી ખાઈ પીને જો એટલે થેલાને એવું ભરી કાઢીએ. મોહનને એના ઘેર જવાનું હતું. મોહને પણ એનો થેલો ભરીને તૈયાર કરી દીધો. મોહનને ઘેર જવાનું છે એના. અને હજુ તો અમે તો કશું તૈયારી નહીં કર્યું, કશું ને એમના એમ છે બધું. મારે તો હવે આવી તાણો થાય બધું. રાહ જોઉં છું. જો 12:40 થઈ ગઈ. હજુ ખાવાવાળા આવ્યા નથી. જો કામ તો પણ કરી દીધું છે. અને રોટલા કરી દીધા. જો આ તાવડી મારી તૂટેલી કેટલા દાડાથી ચાલે છે. રોટલા કરું છું હાચવીને. રોટલા મૂકી દઈએ હવે ગરમાણા, નકર ઠંડા થઈ જશે પાછા. જો મોહન એના બૂટ ધોઈને મૂકી દીધા. દક્ષુના તો ધોયા હતા, હવે એના ધોયા હતા. એના તડકો મૂકી દઈએ એટલે એના બિચારાને સુકાઈ જાય તો પહેરવા હોય તો પહેરી જાય ને. એના ગામડે જવાનું સાથે 2 જોડ સુકાઈ જાય ને એને. દક્ષુના તો કદાચ કાલના ધોયા એટલે દક્ષુના તો સુકાઈ જશે. દક્ષુના થોડા વાય હિનાય મૂકી દઈએ. તપી જાય ને ભાઈ પહેરવાનો હોય ને. ઉત્તરાયણના દા પહેરશે ને 2 જણા. પોગેલો એ કહીએ ને ચસો અને પોગેલો પછી પેલા આસોપાલામાં જઈને પોદરા એવું પાડે છે ને બધું ખળબળ કરીશ. પાડી પડશે કે શું છે ખાવાનું કોઈ ખબર નહીં. એવું ખોય છે તો
હું પેલી પૂરી મૂકીને ત્યાં પૂરી ખાવા આવ્યા કોણ મેં મૂકી પૂરી તે પૂરી લઈને હેડ્યા જતુરી પૂરી લઈને કોને લાઈટ ચાલુ રાખી છે શીખર ખબર નહીં હવે બંધ કરી દીધી જો મારી સોસાયટી ઉત્તરાયણ જેવું લાગે છે ખાલી એકલી કોગેલો પૂરીઓ ખોઈ મારી જો હું પેલી પૂરી મેં નાખી હતી ને એવો કાબેરો ને એવું ખોઈશી બધો અને હું અમે તડકા આવીને બેસી જઈશું સાહેબ આવી ગયા સાહેબ ખાવાવાળા છે ને હવે 1 વાગ્યો બાટલો લાયા એવું હોય 1 વાગ્યો એટલે ખાવાવાળા આવતા ને મેં કીધું આ તો શીખર ચાણા આવશે ખાવાવાળાએ હું જ મૂકી દો આટલો જ લાવ હું મૂકી દઉં રવા દો હું મૂકી દઉં આ નહીં મોની મારું કીધું તો નહીં મોની પાછા હા હા કોઈનું નહીં માનતા ને મારું તો હનું મોની આ મારું તો કશું નહીં માનતા એવાનું ધાર્યું જ કરી તો પાર્લર વેળા હતું વધારી દીધું નહીં ચમ વહેલા જ ઉત્તરાયણ કરવા જવાનું એટલે હા સમજી જે કેટલા વાગે ખાવા આવે ખબર 2:30 વાગે 2:21 થઈ અને હવે ખાવા આવ્યા જો હવા બેઠ્યા અને હવે ખાવા આવ્યા છીએ 2 જણા ચાલો કોણ પછી મારા મોહન શું કરી રહ્યો છે कब जा रहा फोन भी आ गया भाईबंद का ये भाईबंद नहीं है सॉरी ये तो कोई और है भतीजा बोल ना मुनी आई हूँ ना हाँ बोल रुपया मोहन इन्हीं भाषा में बातों करे इन भाईबंद जोड़े हाँ બપોરના વાગી ગયા છે 3:30 હવે જવાની તૈયારીઓ કરીએ છીએ થેલા બેલા ભરાઈ ગયા છે જો દક્ષુએ તૈયાર થઈ ગયો દક્ષુ છે થેલા જો પકડીને બેસી ગયો સાહેબ પણ તૈયાર થઈ ગયા છે ને હવે અમે નીકળીએ છીએ મારા પિયર ઉત્તરાયણ કરવા તો તમને બધાને ઉત્તરાયણ એડવાન્સમાં હેપી ઉત્તરાયણ સારું ચલો હવે નીકળીએ હેડા દક્ષુભાઈ આ થેલા બેલા પકડો હેડા થેલા બેલા પકડીને મૂકી દે હેડા થેલા ને હું હેડા દક્ષુભાઈ મમ્માને ઘેર ઉત્તરાયણ કરવા હેડા દક્ષુભાઈ તો હા લાવ હજુ પાણી પીવું પડશે બહુ છેલ્લે કે પાણી પીવું સાહેબ હવે તાળું વાગી હવે નીકળીએ કોગેલો તો કેટલી મંડી ખરા બપોરે કોગેલો છે મંડી જોજો બોલવા ખરા બપોરે તો હું એ જ કહું તારું મતલબ નહીં તો રસ્તામાં હવે થાકી ગયા એટલે હવે સાહેબ જો ચા પીવા જઈ સાહેબ અને દક્ષિણને બી ઓટા મારી અને દક્ષિણ સાહેબ થાકે તે ચા પીવા જઈએ જેટલું કઈ હવે દક્ષુ આર્ય ચોકડી હા તમાસરા ચોકડી પહોંચ્યા છીએ
હવે ચા પીવા જઈએ છીએ. હું દક્ષો તો કદાચ નહીં પીએ પણ સાહેબ પીસી. તો જો ચા પીવા બેઠે. ચા પીને આવી દક્ષુ. ચા ના બંધાણી ચા વગર ના ચાલે નહીં. ચા વગર ના ચાલે. સાહેબ હવે દાઢી કરાવી આવી જવાય. ત્રાસ આવ્યો તો પંચર બસ સ્ટેન્ડે ઊભા છીએ અને સાહેબ દાઢી કરાવવા જાય. હું ઊભી છું. દક્ષુ તો જુલાસર પહોંચીએ છીએ અને અમે હજુ તો કોન્સર ચોકડીએ છીએ. હજુ મુન સાહેબ બે જાણો તો ઘેર પહોંચીશું ખબર નહીં. હું તમે બે જણો સાહેબ દાઢી કરાવવા જઈને હું રાહ જોઈને ઊભી રહી. હવે ચાર આવી દાઢી કરાવીને ખબર નહીં. હજુ તો દાઢી કરાવવાનું ચાલુ જ છે. વાળ કપાવવાનું, દાઢી કરાવવાનું. દક્ષુ તો જુલાસણ પહોંચીએ જ હું જો હજુ ઊભીશું બધા જુલાસણ. હા પંચર બસ સ્ટેન્ડે હવે આવી દાઢી કરાવી. જેટલી વાર લગાડી તાણે હવે આવીશી દાઢી કરાવી. ફરતા ફરતા જો દાઢી કરાવીને હવે આવી હતી. કેટલી વાર લગાડી પણ જોશીએ નહીં હમું. ભાઈનું ઘર બાર વસરી અને રસોડું અને ઇવન લગ્ન આવે તે જો બધું ઘર બધું કલર કોમ ને એવું ચાલે છે. તે આ બધું વાસણને ઉતારી દીધું. બધું કલર કોમ ને એવું ચાલતું છે. તે લગ્ન છે એટલે. અને અમારા સાહેબ જો હારા આવી જાય છે બે જાય. હારાઈવાનું મજા છે ને. નાસ્તા પાણી ચાલે છે ભાઈ. આરતી કોથળીમાં દવા ઉત્સવનો પતંગ કેટલા ઉત્સવ. શુભમ જો આ શુભમ હું તો ઓળખતી નહીં. કોણ તેને આલીએ ને નાસ્તો. સંધ્યા કેટલી મસ્ત ખીલી. સુરત દેખાય. આવો તમારે ગાંધીનગરમાં નહીં દેખાતું એવું દેખાય અહીંયા. ગોમ અને અમારા દક્ષુભાઈ. ચલો અમે આવી ગયા જુલાસણ અને ઉપર આવીને બેસી જાય ધાબા પર. જો ધાબા પર આવીને શાક સમારીએ છીએ. ઉત્સવ પતંગ ચગાવશો. તારો પતંગ કેટલો હલ્યા? નજીક જ છે. ઉત્સવનો પતંગ. ઉત્સવ ઝોલા ખાય એ પડ્યો. અને અમારા દક્ષુભાઈ તો મોબાઈલ રમી. દક્ષુ સૂરજ હાથમીએ જોજો. પતંગો બધા ચગાવી. ઉત્તરાયણ આવી જાય. ઉત્તરાયણનો માહોલ આવી ગયો નહીં. હજુ તો અંધાર. હજુ અંધારું થવાય તો અમારા આ ભાઈ તો પતંગ જ ચગા કરે. પેલા ધાબા પેલા ભાઈ ચગાવીને આજો ચડી ચડી પાડી નહીં. ફોટા પાડીને કાલ આવી. હા દક્ષુ જો ચંદ્રમાં કેટલો મસ્ત ઉગ્યો છે. આજ પૂનમ થઈ ને. પૂનમ તો કાલ નહીં. હા
તારા વધે તારા વધે કે આજે પોસ્તી પૂનમ ઉગી જાય છે આજે પૂનમ આ બધા ભાઈઓ માટે ને ઉગી છે આજે પૂનમ તો આ બધા ભાઈઓ માટે ઉગી છે ભાઈઓની પૂનમ ઉગી છે આજ તો પોસ્તી પૂનમ કહેવાય ભાઈઓ આજે ગિફ્ટ આલ દેજો બુન્ના પોસ્તી પૂનમ હોય એટલે દેવી માતાનું મંદિર છે આ છે આ રસ્તો ઘુમાસણ જાય છે આ પેલો સામેવાળો રસ્તો કલોલ જાય છે હા આ મહેસાણા જાય રે અને અમારો વાસ આ અમારી સોસાયટી છે બ્રહ્માણીનગર સોસાયટી આ અમારો વાસ પ્રજાપતિ વાસ બ્રહ્માણીનગર સોસાયટી અને એક નવીનતાની વાત એ છે કે જુલાસણ ગામમાં 6 કરોડના લેખે સ્કૂલ બની છે નવી જો પેલો પાણીનો જો મોટો જગ દેખાય ને એ નવી સ્કૂલ બનાવી છે જેનું ઉદ્ઘાટન 12/2 કરવામાં આવે છે બધાને આવા નમ્ર વિનંતી નવી સ્કૂલનું ઉદ્ઘાટન બનાવવામાં આવ્યું છે આ તો ઘર દેખાય આ ગામની એવી ખાસિયત છે કે નવરાત્રિની અંદર ગરબા નહીં થતા માતાજીની ભવાઈ કરવામાં આવે છે શરદ પૂનમના ગરબા લાઈટો થઈ જાય શરદ પૂનમના ગરબા ખૂબ મોટા પાયે થાય છે બીજું બોલો અમારા આ બધા જતા રહે હો ધવલ અમે છે ને સ્પીકર ચાલુ કરીએ છીએ કાલના માટે ઉત્તરાયણની તૈયારી કરી રહ્યા છે ગાઈસ તમે જોવા આવી શકો છો ગરબા ગાવા આવી શકો છો મારે તો બોલવું જ નહીં પડતું અમારે ભત્રીજી બોલી જાય છે અમારા ભાભી રોટલી કરી છે હા અને સાહેબ ઊંઘ્યા છે સાહેબ ખાવું નહીં હવે રસોઈ તો થઈ જઈ તો વહેલા ઊંઘી જાય ને સાહેબ 8 વાગે આજ તો ઊંઘી જાય 11 તો 8 વાગે તો રોધવાનું ચાલુ કરું હું જો પથારી અમારે બધાને ખાટલા તૈયાર કરી દીધા ઊંઘવા માટે અને પેલા રૂમમાં અમારે ચાલુ છે હજુ તો લાડવા બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે હવે લાડવા બનાવવા નહીં એટલે હવે લાડવા બનાવી દઈએ એટલે કાલે સવારે ઉતરાયણ કરી દીધી છે લોટ બાંધી કાઢે છે હવે મુઠિયા બનાવું છું હું અને મારા ભાભી રે હવે તરવાની તૈયારી પડશે અને મુઠિયા બનાવીશું હવે કોઈ લાડવાની તૈયારી કરી દઈએ લાડવા થોડા તૈયાર થાય એટલે તમને મળીએ પછી ફઈએ લોટ બાંધ્યો અને સુનિલ કાકા ખોંડવા બેસી ગયા છે લાડવા મુઠિયા ખાંડવા બેસી ગયા છે આ માર ભાઈ છે તમે કોમાર બુન છો જો લાડવાનું કામકાજ ચાલુ છે આ માર ભાઈ લાડવા ખોડી હું ચારું છું ને મારી ભાભી જો કરીશી અમારે બધાનું લાડવાનું કામકાજ ચાલુ છે રાતના 9 વાગે અને અહીંયા રાતના 9 વાગે તો આવશે મારા ઘેર રાતના 9 વાગે તો હું હજુ તો ખાવા પીવાનું હજુ તો ખાધું ના હોય અમે હજુ હું રસોઈ કરતી હોય ગાટામાં અને હું અહીંયા અત્યારે રસોઈ જ કરું છું આપણા લાડવા તૈયાર થઈ ગયા છે આ ગોળના બનાયા ખોડના બનાયા અને આ ખોડના લાડવામાં 21 આ લાડવામાં 1 રૂપિયો મૂક્યો છે હવે જેનું નસીબ હશે એના નસીબમાં આવશે એ રોય લાડવામાં 1 રૂપિયો હવે કોનું નસીબ છે એ તો ખબર નહીં હવે આ લાડવામાં રૂપિયો છે હવે જો ને હજુ રાતના બધા બેઠ્યા છીએ હજુ તો કામકાજ ચાલુ છે અમારા ભાઈ છે સૌથી નાના ભાઈ અમારા હારાય જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ બોલે જય શ્રી કૃષ્ણ તમે આવી જશો કાલ બોલો તાળીઓ પાડો છોકરા તાલીઓ પાડો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી